રાજકોટમાં આજે સવારે એક એવો કિસ્સો સામે આવ્યો કે જેનાથી વાલીઓને ચેતવા જેવું છે. ન માત્ર વાલીઓને, શાળા સંચાલકોને અને સમગ્ર સમાજને પણ ચેતવા જેવું છે. શહેરના એક વિસ્તારમાં 14 વર્ષની 9મા ધોરણમાં ભણતી બાળકી ઉપર તેને શાળાએ તેડવા મૂકવા જતાં વેન ચાલકે દુષ્કર્મ ગુજાર્યું. આ બનાવથી સમગ્ર શૈક્ષણિક જગતમાં અને સામાજિક જગતમાં રાજકોટના વાલીઓમાં પણ એક ચિંતા પેઠી ગઈ છે. આવા બનાવો ન જાણે સમગ્ર ભારતમાં અસંખ્ય બનતા હશે, પણ ઉજાગર ક્યારેક જ થાય છે. જ્યારે આજે આ બનાવ ઉજાગર થયો છે ત્યારે સમાજ, વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ કઈ દિશામાં જવું જોઈએ, શું વિચારવું જોઈએ, સુરક્ષાના કેવા પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને મોબાઈલની આની અંદર કેવી ભૂમિકા છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે સનાતન સંદેશના પ્લેટફોર્મ પર ઉપસ્થિત છે જગદીશ મહેતા અને હું છું પંકજસિંહ જાડેજા. સ્વાગત છે સાહેબ આપનું સનાતન સંદેશના પ્લેટફોર્મ પર. રાજકોટની અંદર આજે જેમ આપ જાણો છો તેમ એક એવો બનાવ બન્યો છે કે જેનાથી સમગ્ર સમાજ હચમચી ગયો છે. વારંવાર આવા બનાવો તો બનતા જ હોય છે, પણ અટકતા કેમ નથી અને તેને અટકાવવા માટે શું થવું જોઈએ, શું માનો છો આપ? પંકજસિંહ, આ અત્યંત ઘૃણાસ્પદ ઘટના છે અને આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો, કારણ કે ફાસ્ટ ફૂડ એનો આ યુગ છે અને જેનજીમાં જે સંસ્કાર નામની ચીજ આપણે ભૂતકાળમાં ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં, ગુરુકુલ એટલે સ્વામિનારાયણ ગુરુકુલ કોઈ ન સમજે, ગુરુકુલ એટલે આપણી વિદ્યા પરિસ્થિતિ જે અગાઉના જમાનામાં હતી તે ગુરુ શિષ્ય પરંપરાવાળી શિક્ષણ પ્રથા, જેમાં નચિકેતા યુવાનો તૈયાર કરવામાં આવતા હતા. સારું શું, ખરાબ શું એની કેળવણી શબ્દ હતો, શિક્ષણ એ નહોતો. અત્યારે શિક્ષણ શબ્દ છે, ત્યારે કેળવણી હતો. મૂળ પાયામાં પ્રોબ્લેમ ત્યાં છે. આપે ઇન્ટ્રોમાં જેવી વાત કરી કે આમાં જે તે સ્કૂલ્સ અથવા તો એના સંચાલકો કે વિદ્યાર્થીઓ જે ભણવા જાય છે અને પીડિત બને છે તે અથવા તો માવતરો, એણે શું કરવું જોઈએ? જુઓ પંકજસિંહ, મોબાઈલના યુગમાં હવે કોઈ છાનું છપનું રહ્યું નથી. પહેલામાં પહેલી વાત તો આપણે બધા કરીએ છીએ કે પેરેન્ટ્સ લોક, કે ભાઈ નાના કે સગીર વયના બાળકો હોય એને એડલ્ટ નામનું કોઈ કન્સેપ્ટ જોવા ન મળે, પણ એવું ક્યાંય બનતું નથી. તમારા ઘરમાં તમે લોક કરો તો બીજા એના મિત્રો બતાવે, એ બધું દુનિયા ખુલ્લી થઈ ગઈ છે અને એ બહુ મોટી લાચારી છે કે તમે બાળકોને મોબાઈલથી વંચિત રાખી નથી શકતા, કારણ કે અડધું પડધું એજ્યુકેશન મોબાઈલ ઉપર આધારિત છે. એટલે મોબાઈલ તો તમારે જોઈએ જ, શ્વાસની જેમ મોબાઈલની આવશ્યકતા થઈ ચૂકી છે. એવા સંજોગોમાં રાજકોટમાં જે ઘટના બની, એક સ્કૂલ વેનવાળાએ 14 વર્ષની દીકરીને ચોકલેટ વગેરે આપીને ફોસલાવી, પટાવી અને એની સાથે ભૂતકાળમાં અડપલા કર્યા અને આજની ઘટના જે આપણે સામે આવી છે શર્મસાર કરનારી, કે એને કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયા અને પછી એની ઉપર દુષ્કર્મ કર્યું. જુઓ પંકજસિંહ, આ કંઈ પહેલી ઘટના તો છે નહીં. અત્યારની સ્થિતિ એટલી ખતરનાક થઈ ગઈ છે કે નીતિમત્તા, નૈતિકતા નામની ચીજનો ભયંકર દુષ્કાળ આવી ગયો છે. આપણે ઘણી વખત એમ કહેતા હોય કે મા બાપે સાવચેત રહેવું જોઈએ. મા બાપ શું કરે? પડછાયાની જેમ સાથે રહે. અત્યારે મુશ્કેલી એવી છે કે બે છેડા ભેગા કરવા માટે થઈને બે પતિ પત્ની ભેગા થઈ નથી શકતા. એટલી તો કરુણતા છે. પતિએ અલગ કામ કરવા જવું પડે, પત્નીએ અલગ કામ કરવું, ત્યારે તો કદાચ મેળ પડે. એવા તો લાખો પરિવાર છે. તો જો પતિ પત્ની ભેગા થઈ શકતા ન હોય એ સંજોગોમાં આપણે એમ માનીએ કે માવતર શું કરે મને કહો? અચ્છા, જે નાદાન વય છે, વયનું કામ કરે. નાદાન વય એટલે કે તમે અત્યારે તમે જોજો મોટા ભાગના શહેરોમાં ખાસ કરીને આવી વ્યવસ્થા, એક તો આપણે વિભક્ત કુટુંબ થઈ ગયા છે, હૂતો હૂતી અને છોકરા, અને મોટા ભાગે માવતરો જે ભૂલ કરે છે શું છે, એ 10-12 વર્ષની દીકરીને અલગ સુવરાવવા માંડે છે. 3-4-5 વર્ષની હોય ત્યારે ભેગી સુવાઈ સમજ્યા મા બાપની સાથે, પણ એમ કે 10 વર્ષની દીકરી થઈ ગઈ પછી એને અલગ રૂમમાં સુવરાવવા, આ મોટી ભૂલ છે સાહેબ. કારણ કે એકાંત નામનો શબ્દ અણુબોમ્બ કરતાં વધુ ખતરનાક છે. સહજાનંદ સ્વામી મહારાજે શિક્ષાપત્રીમાં 250 વર્ષ 300 વર્ષ પૂર્વે શિક્ષાપત્રીમાં લખ્યું હતું કે એકાંત શબ્દની કેટલી ગંભીરતા છે. એણે કીધું એકાંતમાં મા અને દીકરો
અને બાપ અને દીકરીએ પણ સાથે ન રહેવું. તો એકાંત કેટલું ખતરનાક છે. આ દાર્શનિક પ્રભુ જે થઈ ગયા એણે 250-300 વર્ષ પહેલા જ્યારે વિકારને બહુ ખતરનાક માનવામાં આવતો હતો, અત્યારે તો આપણે ચર્ચાઈ કરીએ છીએ. બોલો, એક જમાનામાં તો આની ચર્ચાઈ જે છે એ શર્મસાર કરનારી હતી. અત્યારે ખુલ્લે આમ બધા બોલીએ જ છીએ. એટલે માવતરનો દોષ કાઢવો એના કરતાં જનરેશનમાં જે પરિસ્થિતિમાં આપણે મુકાણા છે એની આપણે ચર્ચાઈ કરવી જોઈએ. શિક્ષણ પદ્ધતિ જ એક માત્ર એનો ઉકેલ છે કે તમે નીતિગત શિક્ષણ આપવાની શરૂઆત કરો અને બાળકોને ખબર પડવી જોઈએ ગુડ ટચ, બેડ ટચ. અને બીજું એક સામાજિક માન્યતાએ આપણે ફેરફાર કરવી પડશે. ધારો કે રાજકોટની આજે જે ઘટના બની, પીડિતા કે દીકરી એનો તો કોઈ દોષ નથી, એ નાદાન છે. આપણો સમાજ હવે એ દીકરીને જાણે કોઈ સત્યયુક્ત હોય એમ માનશે, એને સ્વીકારશે નહીં. ભાઈ એની ભૂલ છે, ભૂલ તો ઓલા પાપીએ કરી, નરાધમે. દીકરીનો તો કોઈ દોષ નથી. તો જે પીડિત છે એને સ્વીકારવાની સમાજની પણ વ્યવસ્થા નથી. આ બધા એને દૂસરી નજરે જોશે અલગ પ્રક્રિયાથી. જ્યારે કે એ જેમ કે આરોપી હોય એમ, એ વધારે દોજક છે. બળાત્કાર બે પ્રકારના છે, એક શારીરિક, એક આ હું તમને કહું છું સામાજિક. આ સામાજિક બળાત્કાર એથી વધુ ઘટના છે કે સમાજમાં હવે એના માવતર, આ તો ઠીક છે આપણે અત્યારે અદાલતે સારું કર્યું છે કે નામ કંઈ જાહેર નથી કરવાના, પણ તો પણ મોટા ભાગે હવે રાજકોટ જેવું નાનું ગામ છે, સ્કૂલની વાતો આવી છે, ધીરે ધીરે કરોડો વાત થવા મળે તો આડોશ પડોશમાંથી વાત તો ખબર પડી જ જાય છે. આ કંઈ મેટ્રોપોલિટન સિટી આમ મુંબઈ દિલ્હી જેવું નથી, ખબર ન પડે તો ખબર પડી જાય. એટલે એ દીકરીનું જીવન એ દોજક જેવું થઈ જાય, એના માવતરે ક્યાંય નીકળવા જેવું ન રહે અને દીકરી એને સાપના ભારા જેવી લાગે છે, ગઈકાલ સુધી તુલસીનો ક્યારા જેવી હતી. આ ધેટ્સ ધ પ્રોબ્લેમ. કારણ કે નીતિગત કોઈ વસ્તુ છે નહીં. આના ઉકેલ હજી છે પણ આપણે પાછા નથી વળતા. આપણો સમાજ અને આપણી સિસ્ટમ એ છે ને પાછા વળવામાં હજી લોર્ડ મેકલોની લાજ કાઢે છે. એ ધેટ્સ ધ પ્રોબ્લેમ. શિક્ષણ પ્રથા જેને બદલાવીને ભારતની શિક્ષણ વ્યવસ્થાનો ખો કાઢ્યો છે. બિલકુલ. આપણે ડિગ્રી આધારિત શિક્ષણને શિક્ષણ માનીએ છીએ, નોકરી મળવી જોઈએ એને આપણે માનીએ છીએ શિક્ષણ. વાસ્તવમાં શિક્ષણ નહોતું, એક જમાનામાં કેળવણી હતી. અને એ કેળવણી એટલે સ્ત્રી કે પુરુષ, બાળક કે બાળકી, યુવક કે યુવતી, દીકરો કે દીકરી, એને સંસારમાં એવા ટ્રેન કરીને મોકલવામાં આવે કે કોઈને ભારે ન પડે અને અપરાધીઓ પર એ હંમેશા ભારે પડે. એને કેળવણી કહેવામાં આવે છે. તો આ સ્થિતિ જે છે એનું જે છે એ હવે પુનઃસ્થાપન હવે આપણે નવી શિક્ષા પદ્ધતિમાં શરૂ થયું છે. કેટલીક ગીતાના શ્લોક ને ફલાણું વગેરે વગેરે, પરંતુ જે રીતે કરવું જોઈએ એ રીતે નથી થતું. એટલે આવા બનાવ બને છે. છીછરા, મેં કીધું ને ફાસ્ટ ફૂડનો યુગ છે. તમને ખબર હોય તો સુરતમાં ઘટના બની હતી 14મી એપ્રિલ 2024. એક શિક્ષકે સુરતમાં નાની દીકરી ઉપર દુષ્કર્મ આદર્યું હતું. પછી 21મી જાન્યુઆરી 2020 શાહપુરની એક સરકારી સ્કૂલમાં ત્યાં પણ એક શિક્ષકે જ આવું દુષ્કૃત્ય આદર્યું હતું. અને 10મી ઓક્ટોબર 2024માં સુરતમાં જ એક રિક્ષા ચાલકે પણ અહીંયા જે રાજકોટમાં ઘટના બની એવી જ ઘટનાને આકાર. આ તો ગણ્યા ગાંઠા મેં તમને કિસ્સાઓ જે બહાર આવેલા છે તે કીધા. અનેકો કિસ્સા એવા હશે કે દીકરીઓ, કારણ કે એ તો મેં તમને કીધું તેમ એક તો નજાકતી બાઈ દીકરીઓ તો 8-9-10 વર્ષની દીકરી એટલે શું હોય બિચારીને કાંઈ ખબર ન હોય. એ એટલી બધી ગભરાઈ જાય કે કશું કહી બી નહીં શકે. આમાંય આ પ્રકરણમાં રાજકોટમાં 3-4 દિવસ એ સૂનમૂન રહી દીકરી. પછી એના માવતરને કંઈક અજુકતી લોકો દીકરીના વ્યવહારમાં કેમ ફેર પડી ગયો અને તપાસ કરતાં ખબર પડી કે દીકરી ઉપર આવું બન્યું છે એમ. તો આવા બધા કિસ્સાઓ અટકાવવા માટે શું 2-3 વસ્તુ કરવી પડે. નંબર 1, એક તો આમાં છે ને ઝીરો ટોલરન્સની નીતિ સરકારે પહેલાં તો અપનાવવી પડે. ઝીરો ટોલરન્સ. જેમ કે હમણાં રાજકોટમાં જે ઘટના બની હતી તો 42-43 દિવસમાં રાજકોટની સ્થાનિક પોલીસથી માંડીને અહીંની પોક્સો કોર્ટ કે જે છે 43 દિવસ મને ફાંસીની સજા, ભલે મળી ન મળી પછીની ઘટના, પણ ફાંસીની સજા સુનાવી. એટલીસ્ટ એક કાયદાનું તંત્રનું જે ધાક બેસી ગઈ એવું તો થયું. એ આ કેસમાં હજી એનાથી આગળ એક કરવાની જરૂર છે કે એને એન્કાઉન્ટર કરીને આપી ભાગી જવાની કોશિશ કરતો હતો તો પોલીસે એને ગોળીબાર કર્યો. હું તો કહું આ આખા આવી જે ઘટનાઓ અત્યારે ઘટી રહી છે ને એમાં યોગી આદિત્યનાથની થિયોરી જે છે એ સમગ્ર દેશમાં ઉત્તમ છે. યોગીવાળી કરવાની જરૂર છે. બિલકુલ યોગીવાળી કરો તો જ મેળ પડે એમ છે. નંબર 1.
નંબર 2, મોબાઈલ વગર ચાલતું તો છે જ નહીં. માવતરોએ દીકરી દીકરા જ્યારે 9 થી 10 વર્ષના થાય ને એને ત્યારથી જ કહેવા માંડવું જોઈએ કે બેટા જીવનની સારી વાત સમજાવવી જોઈએ. અને તમારે એક ઇન્ડિકેશન આપી દઉં, કોઈ દીકરી કે દીકરાનો પગ લપસી ગયો અથવા તો એ ફસાઈ ગઈ, નાની દીકરીનો પગ શું લપસે 9-10 વર્ષની, એ ફસાઈ ગઈ ખબર કેમ પડી તમને કહું. જો એનો મોબાઈલને લેશ માત્ર રેઢો ન મૂકે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. અચ્છા, આ તમને દરેક માવતરે યાદ રાખજો. તમારી દીકરી કે દીકરો 9-10 વર્ષનો કહું છું, કોલેજિયન થાય ત્યારે તો સ્વાભાવિક છે, ઓકે, તેની સમજીને બગડ્યા હોય તો સુધરવાની અપેક્ષા ઓછી હોય, મોટા થાય ત્યારે. આ 9-10 વર્ષનો દીકરો મોબાઈલને એક સેકન્ડ પણ એનાથી દૂર ન રાખે એટલે સમજવું સમથિંગ ઇઝ રોંગ. અચ્છા, હા, બિલકુલ નેચરલ કોઝમાં. બીજી વાત, દીકરો દીકરી સાથે તમે જ્યારે થોડોક સંવાદે ઘટી ગયો છે, પણ સંવાદ કરો ત્યારે તમને સ્થિર તમારી નજર તમારી સામે મિલાવીને વાત કરતી વખતે 10 વખતથી ચકળ વકળ આમથી આમ જુએ એવું બધું કરે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. અચ્છા, આ બોડી લેંગ્વેજ ઉપર બોડી લેંગ્વેજ પણ એક જાતનું શાસ્ત્ર છે, શરીર શાસ્ત્રના નિયમો છે કે તમે જુઓ જે માણસ નિર્દોષ છે, જેમ કે નાનું બાળક તમે જુઓ એની સામે રમતો તમે આંખના પલકારા કર્યા વગર બેઠું રહે છે અને કંઈ ખબર જ નથી તમે શું કરો છો, એ એન્જોય કરે છે યા તો તમને જુએ છે, માણે છે, જાણે છે. એમ 9-10 વર્ષની દીકરી એ આ ઉંમર બહુ ખતરનાક છે એટલે કહું છું, કારણ કે એ કાંઈ સમજતી નથી ને કંઈ થતું નથી. આ જ બધી પરિસ્થિતિમાં માવતરે આનું મનોવૈજ્ઞાનિક ચેકિંગ કરવું પડે. બિલકુલ, દરેક માવતરે સમયાંતરે જ્યારે સમય મેં શરૂઆતમાં જ કીધું કે અત્યારે બે છેડા ભેગા કરવા માટે તેને પતિ પત્ની ભેગા નથી થઈ શકતા એવી પરિસ્થિતિ છે. તેમ છતાં હવે છે તો છે, હવે આમાં તો રસ્તો જ કાઢીએ છૂટકો છે ને, તો માવતરોએ ક્યારેક એવી ટેસ્ટ જેને કહી શકાય ઘરેલું ટેસ્ટ કરવાની જરૂર છે. બેટા તારો મોબાઈલ લાવતો અને એ માની લો કે દીકરી ફ્રેશ થવા ગઈ, કપડાં બદલાવા ગઈ કે બીજે ક્યાંક ગયા, બેટા તારો મોબાઈલ એટલે મારે વાપરવો છે, તારો કોઈનો ફોન આવશે તો હું કહી દઈશ, પણ આજે મારે ફોન જોઈએ છે, મારે ફલાણા ટકા લગ્નમાં જાઉં, તારો ફોન લઈ જાઉં. દીકરી ના પાડે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. દીકરો ના પાડે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. જ્યારે પવિત્રતા જ હોય વાતો તો પછી ક્યાં પ્રશ્ન, કહી દે કે ઓકે કોઈ ફરક નહીં. અલબત્તા જેમ બૈરા એકબીજાની હાડી નથી પહેરતા, એકબીજાના ઘરેણા નથી પહેરતા, આપણે તમે એકબીજાની વાતો નથી વાપરતા, વાપરી પણ મોબાઈલમાં, કારણ કે આમાં બધું જે કંઈ છે આ કીધું ને ગુણવંતભાઈ શાહ આપણા વિદ્વાન વિશ્લેષકને લેખકને સાહિત્યકાર થઈ ગયા અને લખ્યું છે નવરું મગજ છે ને અણુબોમ્બ કરતાં વધુ ખતરનાક. આ મોબાઈલ છે નવરું મગજ જેવું છે. આમાં છે તો સારું છે ને ખરાબ છે, એવું નથી બધું ખરાબ જ છે. તમે આમાં અબ્દુલ કલામ વિશે તમે માની લો કે સર્ચ કરો તો એ આવવાનું જ છે, સ્વામી વિવેકાનંદ વિશે આવવાનું જ છે. પણ હવે ઉંમરનું કામ કરે છે. હું ને તમે ખાઈ પી ઉતરાય એટલે આપણને બધા બોધ સૂજે છે. તમે ને હું જ્યારે 9-10 વર્ષ ત્યારે આપણી જિજ્ઞાસા પણ એવી જ હોવાની. તમે અહીંયા બહાર નીકળો, ઘરનો ઉમરો ટપો છો એટલે તમને સીધું દુનિયાભરની જેને નટ્યા કહી શકાય એના જ તમને દ્રશ્યો જોવા મળે. ત્યાં મા સરસ્વતીનું ચિત્ર ક્યારેય પોસ્ટરમાં જોવા નથી મળતા. તમે સાંભળ્યું હોર્ડિંગ ને બેનર પોસ્ટરમાં હનુમાનજી કે સરસ્વતી માતા કે એવાના નથી મળતા. તમને ફિલ્મને અભિનેત્રીઓના નામ ન આપું પણ તમે જાણો છો કેવા પ્રકારના દ્રશ્યોમાં હોય છે. તો સ્વાભાવિક જ છે 9-10 વર્ષના દીકરાએ તો જિંદગીમાં કંઈ જોયું નથી, એને ક્યુરિયોસિટી ખાતર ઉત્કંઠા ખાતર પણ એ જુએ. અને અત્યારનો યુગ જે છે ફાસ્ટ ફૂડનો કે જેમાં તમને સત્વહીન ખોરાક મળે છે એટલે તમારો તામસી સ્વભાવ, કામુક સ્વભાવ એ જે છે વધુ અસર કરતું હોય છે. એટલે ઓબ્વિયસલી તમે વગડવાના અને એમાં તમારા કોઈ પણ આવા સહયાત્રીઓ કે સ્કૂલ વેનવાળા કે એ સમજી જાય અને એ તમારો ગેરલાભ લે નાની દીકરા દીકરીઓનો. જી સર, એક તમે આ મોબાઈલ વિશે વાત કરી. હવે જ્યારે આવા બનાવો વારંવાર બનતા હોય છે, શાળાના રિક્ષા ચાલકો છે કે સ્કૂલ વેન ચાલકો છે એ બાળકીઓ પર આવી નજર બગાડતા હોય છે, ત્યારે શું મા બાપે અને શાળા સંચાલકોએ પણ એવી કોઈ તકેદારી રાખવી જોઈએ કે ભાઈ સ્કૂલ વેનના કે રિક્ષાના ડ્રાઈવરોને ચકાસીને કઈ રીતનું તેનું ચારિત્ર્ય છે ખાસ કરીને? કારણ કે બાળકોને અને ખાસ કરીને બાળકીઓને તો આપણે રેઢી મૂકી દઈએ છીએ, એના ભરોસે મૂકી દઈએ છીએ લાવવા અને લઈ જવા માટે. બીજું કે આ બનાવની અંદર સ્કૂલ વેનની બારીઓ ઉપર પણ કાળા કાચ અથવા કાળી જાળીઓ લગાવેલી હતી. ક્યાંક ને ક્યાંક સુરક્ષા માટે પોલીસ ઘણી વખત કરતી હોય છે, કાળા કાચ હટાવવા માટેની ઘણી વખત પ્રક્રિયા, તેનો વિરોધ પણ થતો હોય છે, ઝઘડાઓ પણ થતા હોય છે. પણ આ બનાવથી વાલીઓએ પણ ચેતવવા જેવું ખરું. એવું છે ભાઈ પરાક્રમભાઈ મિત્ર પંકજસિંહ, જુઓ બધું જ આપણે સઘળું બીજા ઉપર જ લાદી દેશું તો તમે શું કરશો? કારણ કે જે પીડા થાય છે એ તમને થાય છે. સમાજને આપણે સાર્વત્રિક નિવારણ માટે શું કરવું જોઈએ એનો વિચાર મૂકી શકાય, અમલમાં મૂકે તો વધુ સારું.
પહેલી વાત સરકાર લેવલે કે આવી કોઈ પણ ઘટનામાં ઝીરો ટોલરન્સ, એને ભયંકર રીતે યોગીવાળી કરવાની વાતો હું કહું છું. નંબર 1. નંબર 2, બધાને એવું ન કરવા માંડો ત્યાં સુધી શું થઈ શકે, જે તે સ્કૂલમાં જ્યારે તમે ફીસ ભરો છો અને સ્કૂલ વેન શબ્દ વાપરો છો, સ્કૂલ વેન, તો હવે આમ તો ઘણે ઠેકાણે છે ખરું પણ એનો ઉપયોગ થાય કે ન થાય, પણ એ જે તે ડ્રાઈવર હોય છે, સ્કૂલ વેનનો ચાલક હોય છે, એનો સંપૂર્ણ બાયોડેટા જે છે એની જવાબદારી સ્કૂલે લેવી જોઈએ. અને યા તો પછી દરેક સ્કૂલ વેનમાં પણ એક સિક્યુરિટી ગાર્ડ જેવી, લેડીઝ યા જેન્ટ્સ, એ વ્યવસ્થા હોય તો જ મેળ પડી શકે એમ છે. નકરા કોઈના ભરોસે નહીં. સ્કૂલ વેનની સાથે સ્કૂલને જ કોઈ સંચાલિકા કે કોઈ એના ક્લાસના કોઈ વ્યક્તિ કે ગમે તે એ જો હોય, આ તો બધા દીકરા દીકરી જતે કોઈને એકાંતમાં કોઈને જેમ આ દીકરીને પછી ભોળવીને એ અવાવરું સ્થળે લઈ ગયો એવું બનવું ન પડે. યા તો મોનિટરિંગ કરવામાં આવે કે ભાઈ એક દીકરો કે દીકરી હોય એને મોનિટર બનાવવામાં આવે, અને કાં શિક્ષક એટલે કે સ્કૂલ તરફથી કોઈ એવા જે છે કર્મચારી મૂકવામાં આવે જેને સિક્યુરિટી ગાર્ડ કહી શકાય, તો આનો મેળ પડે એવું છે. એટલે સંપૂર્ણ બાયોડેટા ડ્રાઈવરનો પણ હોવો જોઈએ, એની જગ્યાએ બીજો કોઈ હાંકવો ન જોઈએ, હાંકે તો એનોય ફૂલ બાયોડેટા હોય. સ્કૂલની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. આમાં છે ને મોટા ભાગે છે ને ક્યાંય કોઈની જવાબદારી ફિક્સ નથી થતી, એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે. જ્યારે પણ સ્કૂલની જવાબદારી જો ફિક્સ થતી તો સ્કૂલવાળા બહુ ગંભીરતાથી એને લેશે, વળી એક સિક્યુરિટી ગાર્ડ જેવું રાખશે અને એની પણ વ્યવસ્થા થઈ શકે તો કદાચિત આ હળવું થાય. બાકી તો આપણે જાણીએ છીએ અત્યારે રેઢું પણ છે. જેમ મોબાઈલમાં મેં કીધું ગાયત્રી મંત્ર આવે છે ને એમાં તમે બાકીનું સર્ચ કરો તો દુનિયાભરનું પોર્નોગ્રાફી પણ આવે છે. હવે એ તમે ચોઈસ ઇઝ યોર, એના જેવું છે, તો શું કરી શકાય. જી, જે રીતે આજે રાજકોટની અંદર આ એક અઘટિત ઘટના ઘટી અને વાલીઓ માટે પણ એક લાલ બત્તી સમાન કિસ્સો હતો, શાળા સંચાલકો માટે પણ એક લાલ બત્તી સમાન કિસ્સો હતો, અને ખાસ કરીને પોલીસ વિભાગ માટે પણ એક લાલ બત્તી સમાન કિસ્સો હતો. તો તેના માટે હવે આવી ઘટનાઓ વારંવાર ન બને તે માટે જગદીશભાઈ મહેતાએ પોતાના એક દ્રષ્ટિકોણથી આપણને જે આજે માર્ગદર્શન આપ્યું અને તેમનો સમય ફાળવ્યો તે બદલ જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. જી, નમસ્કાર. નમસ્કાર. ફરી આવા જ કોઈ ઇસ્યુ સાથે આપણે સનાતન સંદેશના પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી મળતા રહીશું. નમસ્કાર.